કે જો નિખિલ ડોંગા ઉપર ગુસ્સી ટોક લાગતી હોય, જામનગરમાં અતુલ ભંડેરી ઉપર ગુસ્સી ટોક લાગતી હોય, તો એવા ગોંડલ અને જામનગરમાં હું 200 જણને ઓળખું છું, એટલા જ ગુનાવાળા ઉપર બધા ઉપર ગુસ્સી ટોક લાગવી જોઈએ, કાં તો કોઈની ઉપર ના લાગવી જોઈએ. નિખિલ ડોંગા ઉપરથી ગુસ્સી ટોક હટાવવાની માંગ સાથે ચાલો ગોંડલના નામથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જે છે તે વાયરલ થઈ રહી છે, પરંતુ નિખિલ ડોંગા આર્થિક રીતે એ મદદ પહોંચાડતો હોવાની વાત જે છે તે સામે આવી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે કે જ્યાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ગઈકાલે મળેલી સભા બાદ હવે પાટીદારો પણ એ નિખિલ ડોંગાના સમર્થનમાં ગોંડલની અંદર સભા કરે તે પ્રકારની એક પોસ્ટ વાયરલ થતા અત્યારે જે છે તે જોવા મળી રહી છે. એક પોસ્ટ વાયરલ થઈ રહી છે અનિરુદ્ધસિંહના સમર્થનમાં. ગઈકાલે રીબડા ખાતે એક સભા મળી હતી, તો બીજી તરફ હવે પાટીદારો નિખિલ ડોંગાના સમર્થનમાં સભા કરશે. એક પ્રકારની પોસ્ટ એક સોશિયલ મીડિયામાં નિખિલ ડોંગાના સમર્થનમાં વાયરલ થઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. નિખિલ ડોંગા ઉપરથી ગુસ્સી ટોક હટાવવાની માંગ સાથે ગોંડલની અંદર સૌથી મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાની પોસ્ટ ચાલો ગોંડલના નામથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જે છે તે વાયરલ થઈ રહી છે. ગોંડલમાં આવનારા સમયમાં પાટીદારો ભેગા થશે તે પ્રકારની એક વાત અત્યારે સામે આવી રહી છે. 5 ઓક્ટોબર 2025 ને રવિવારે ગોંડલની અંદર પાટીદારોની સભા મળશે પ્રકારની પોસ્ટ સૌરાષ્ટ્ર મિત્ર મંડળ અને પાટીદાર સમાજને આમંત્રણ આપ્યું છે. બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે 6 જેટલા કેસ નોંધાયા હતા. તપાસ દરમિયાન નિખિલ ડોંગાનું નામ ખુલ્યું હતું ત્યારે પણ ખળબળાટ મચ્યો હતો, પરંતુ નિખિલ ડોંગા આર્થિક રીતે એ મદદ પહોંચાડતો હોવાની વાત જે છે તે સામે આવી હતી. 6 કેસમાં નિખિલ ડોંગાની ધરપકડનો એ આદેશ જે છે તે આપવામાં આવ્યો હોવાની વાત. તમામ 6 કેસમાં નાસ્તો ફરી રહ્યો એ નિખિલ ડોંગા એ અત્યારે નાસ્તો ફરતો જોવા મળી રહ્યો છે. રાજકોટ ગુસ્સી ટોક કોર્ટમાં જામીન અરજી રદ એ માટે અરજી પણ કરવામાં આવી. તો બીજી તરફ રીબડામાં સંમેલન બાદ હવે પાટીદારોએ મેદાને આવવાના છે એ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજા એમના સમર્થનમાં રીબડા ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજના કહી શકાય કે આગેવાનો ઉપસ્થિત રહ્યા. ત્યાંથી પ્રતિક્રિયાઓ ઘણી બધી સામે આવી હતી. તો બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં અને સાથે જ તેમના પર કરેલા એ કેસ અને સાથે જ જે સજા મુક્તિ છે તે યથાવત રાખવા માટે એમના સમર્થનમાં એક સભા મળી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, બહોળી સંખ્યામાં લોકો ત્યાં હતા. ત્યારબાદ આજે સવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થાય છે અને આ પોસ્ટની અંદર પાટીદાર સમાજની પોસ્ટ આવે છે, જેમાં ચાલો ગોંડલના નામથી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તેની અંદર નિખિલ ડોંગાના સમર્થનમાં ઘણું બધું લખવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ગુસ્સી ટોકનો ગુનો ખોટી રીતે દાખલ કરવામાં આવ્યો. એ કેસ પાછો હટાવવા માટે એમના પર આપણે એમને મળી અને સાથે જ ગોંડલની અંદર એક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની વાત. 5 ઓક્ટોબર એટલે કે 10મા મહિનાની વાત અને એની અંદર 5 તારીખ અને રવિવારના રોજ આ સભાનું આયોજન કરવામાં આવ્યોનો ઉલ્લેખ એ પોસ્ટ જે છે તેની અંદર પણ કરવામાં આવ્યો છે. સાથે સાથે ઘણા લાંબા સમયથી નિખિલ ડોંગા એ ખૂબ ચર્ચામાં છે. ગોંડલ અને જે ગોંડલમાં જે કિસ્સાઓ બન્યા હતા, પાટીદાર સમાજ અને પહેલા પણ એ રેલી સ્વરૂપે ગોંડલમાંથી પસાર થયા હતા. તે દરમિયાન બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી ગોંડલ ખૂબ ચર્ચામાં આવતો હોવાની વાત. પરંતુ ફરી એકવાર ગોંડલ એ માટે ચર્ચામાં આવ્યું છે કે નિખિલ ડોંગાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જે છે તે વાયરલ થઈ રહી છે. મારી સાથે ન્યૂઝરૂમ સ્ટુડિયોથી કૃણાલ જોડાયા છે. કૃણાલ, ઘણા લાંબા સમયથી નિખિલ ડોંગા ચર્ચામાં છે, ગોંડલ ચર્ચામાં છે ને રીબડા પણ ચર્ચામાં છે. ફરી એક વખત
એક સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ છે નિખિલ ડોંગાના સમર્થનમાં, અને એવું કહેવામાં આવ્યું છે કે 10મા મહિનાની 5 તારીખ અને રવિવારે એમના સમર્થનમાં હવે સભા મળવાની છે. બિલકુલ ભાવિક, આ સમગ્ર ભૂતકાળની જો પેલા કેસને લઈને વાત કરી તો આ કેસ એ વર્ષો પહેલા થયો હતો. નિખિલ ડોંગા એ પાટીદાર સમાજના એ ગોંડલ વિસ્તારના મસીહા માનવામાં આવે છે, તો તેમને અમુક લોકો એ ગુંડા તરીકે પણ ઓળખે છે. તેમની ઉપર ભૂતકાળમાં અનેક એવા કેસો થઈ ચૂક્યા છે, અને કેસની તેમને જે ભૂતકાળમાં અનેક એવા કૃત્યો કર્યા છે તેમની તેમને જવાબદારી પણ લીધી હતી. પણ જે તેમની ઉપર ગુજસિક ટોકનો એક ગુનો લાગ્યો હતો, તે સિવાય તેની ઉપર અન્ય 6 જેટલા કેસો હતા, તે તમામમાં તે ફરાર હતો. અને બાદમાં એ તેમને જામીન ઉપર એટલે કે છોડી દેવામાં આવ્યા હતા, અને બાદમાં એ પાટીદારો હવે ફરીથી એક્શનમાં આવ્યા છે. અને એક્શનમાં એટલા માટે આવ્યા છે કે જે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં રીબડા ખાતે એ મોટા ક્ષત્રિય સમાજની આગેવાનોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ને તેમાં કહેવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજાને એ સજા માફી છે તે અકબંધ રાખવામાં આવે. અને આની 24 કલાક પછી હવે ગોંડલમાં ચલો ગોંડલના પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે, અને એ પોસ્ટર એ નિખિલ ડોંગાના સમર્થનની અંદર એ સભા બોલાવવા માટેના વાયરલ થઈ રહ્યા છે. 5 ઓક્ટોબરે નિખિલ ડોંગાના સમર્થનની અંદર એ ગોંડલની અંદર એક મોટી સભાનું આયોજન થવા જઈ રહ્યું હોય તેવું પોસ્ટરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસની જો વાત કરવામાં આવે તો નિખિલ ડોંગા એ જ્યારે પિયુષ રાદડિયા અને બન્ની ગજેરા જે યુટ્યુબર છે, આ બંનેની પોલીસે ધરપકડ કરી હતી, અને તેમને જે આર્થિક મદદ કોણ પહોંચાડી રહ્યું છે તેની તપાસ કરતા એ નિખિલ ડોંગાનું નામ ખુલ્યું હતું. નિખિલ ડોંગાનું નામ ખુલતા જ એ ત્યાંના એ પોલીસ વડા હતા એ રાજકોટ જિલ્લાના હિમકરસિંહ, તેમના દ્વારા એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને એક અરજી પણ કરવામાં આવી હતી કે જે એ નિખિલ ડોંગા ઉપર જે ભૂતકાળમાં કેસો થયેલા છે તેમાં તેમની ફરીથી ધરપકડ કરવામાં આવે. ગુજસી ટોકનો જે કેસ છે તેમાં તેમને ફરીથી એ જેલ હવાલે કરવામાં આવે. ત્યારથી એ નિખિલ ડોંગા ફરીથી એ સુરત હતો ત્યાંથી હવે ફરાર છે. એ તમામ કેસોમાં અત્યારે પોલીસ તેમને શોધખોળ કરી રહી છે. પણ અત્યારે જો સમીકરણોની વાત કરવામાં આવે તો એ પોલીસ વડા હતા રાજકોટ જિલ્લાના હિમકરસિંહ, તેમની બદલી થઈ ગઈ છે. અને એના સમયગાળાની અંદર જે પણ કાંઈ સમીકરણો રચાણા હતા તે સમયે પાટીદાર સમાજના આગેવાનો એ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ કરી હતી, ચર્ચાઓ પણ કરી હતી. ગોંડલમાં જે પણ કાંઈ થઈ રહ્યું છે તે બાબતે પણ ચર્ચા કરી હતી. પાટીદાર અને ક્ષત્રિયોની જે રાયબલરી ચાલે છે ગોંડલની અંદર તેને શાંત પાડવા માટે અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. અને તેની વચ્ચે હવે જે ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિયનો જે અત્યારે દાવપેચ અત્યારે ગોંડલ પંથકમાં ચાલી રહ્યો છે, તેમાં હવે પાટીદારો પણ મેદાને આવ્યા છે. અને પાટીદારો હવે નિખિલ ડોંગાના સમર્થનની અંદર એક સભા બોલાવવા જઈ રહ્યા છે. આ સભા એ કેટલી કારગર સાબિત થાય છે, નિખિલ ડોંગાના સમર્થનની અંદર કોણ કોણ ઉપસ્થિત રહે છે, ત્યાંથી શું માંગ મૂકવામાં આવે છે. પણ નિખિલ ડોંગા એ અત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ ચોપડે ફરાર છે. પણ હવે રાજકોટ જિલ્લાના નવા પોલીસ વડા એ વિજયસિંહ ગુર્જર અત્યારે આવ્યા છે, એટલે કે જોવાનું એ છે કે આ કેસની અંદર શું નવા સમીકરણો રચાય છે. ભાવિક, કૃણાલ, એક વાત એ પણ કે થોડા સમય પહેલા જ્યારે પાટીદાર સમાજના આગેવાનો, યુવા આગેવાનો એ ગોંડલમાંથી એ રેલી સ્વરૂપે ત્યાંથી પસાર થયા હતા ત્યારે બબાલ થઈ હતી. એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ગાડીના કાંચ તોડવામાં આવ્યા, ગાડાગાડી થઈ હતી. આ બધા દ્રશ્યો સામે આવ્યા હતા. તો ફરી એકવાર સવાલ એ કે ગોંડલમાં જ કેમ સભા? જે રીતના જો ભાવિક વાત કરવામાં આવે તો આ એ વિવાદ ખૂબ જૂનો વર્ષોથી આ ચાલી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો નિખિલ ડોંગા એ જ્યારથી ગુજસી ટોકમાં કેસમાં તેમને જામીન મળ્યા છે ત્યારથી તેમને શરતી જામીન મળ્યા છે. તેમને ગોંડલની અંદર એ પ્રવેશ બંધી રાખવામાં આવી હતી, અને તેઓ સુરત અત્યાર સુધી રહી રહ્યા હતા. તેમની તબિયત એ થોડા વર્ષોથી ના તંદુરસ્ત છે. એ ક્યાંક ને ક્યાંક એ એક્ટિવ નથી જોવા મળતા. પણ બંધ બારણે એ ગોંડલને લઈને અનેક વખત ચર્ચાઓમાં આવતા હોય છે. ગોંડલની પાટીદારોની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલું નામ કોઈ ચર્ચામાં આવતું હોય તો એ છે નિખિલ ડોંગા. નિખિલ ડોંગાના સમર્થકો એ હજી પણ ગોંડલની અંદર એક્ટિવ છે. ગોંડલમાં તે યુધેજ કલ્યાણ નામનું એક ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. આ ટ્રસ્ટ થકી તેમના સમર્થકો દ્વારા હજી પણ એ વિસ્તારની અંદર એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથે તેમની જે વિવાદ છે, તેમને જે વિખવાદ ચાલી રહ્યો છે, એ નિખિલ ડોંગા સહિત તેમના જે સમર્થકો છે હજી ત્યાં ક્યાંક ને ક્યાંક એ એક્ટિવ જોવા મળી રહ્યા છે. ને એ જ રીતના જ્યારે ગોંડલમાં પાટીદારોની કોઈ વાત આવે, ઘટના આવે, ભૂતકાળમાં પણ જ્યારે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ સહિતના આગેવાનો એ ગોંડલ પહોંચ્યા હતા ત્યારે પણ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે નિખિલ ડોંગા પણ ગોંડલ આવી શકે છે. અને નિખિલ ડોંગાના નેજા હેઠળ
આ બધી જે વાતો ચાલી રહી છે, નિખિલ ડોંગા કરાવી રહ્યા છે, આવા અનેક સમાચારો એ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. ત્યારબાદ એ પિયુષ રાદડિયા અને બન્ની ગજેરાની જે ધરપકડ કરવામાં આવી હતી, આ બંનેની ધરપકડ વખતે પણ એ પોલીસે તપાસ કરી હતી ફંડિંગની, કે આ પૈસા અમને મદદ આર્થિક રીતે કોણ કરી રહ્યું છે. ત્યારે પણ નિખિલ ડોંગાનું નામ ખુલ્યું હતું. ત્યારથી એ અરજીઓ કરવામાં આવી હતી કે નિખિલ ડોંગાના જે ગુજસી ટોકના કેસ છે, એ સિવાયના અન્ય કેસ છે, તેમાં તેમની ધરપકડ કરવામાં આવે. ત્યારથી નિખિલ ડોંગા હવે ક્યાંક ને ક્યાંક ફરાર છે. અને હવે ફરીથી જે રીતના એ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને એ સજા માફી છે, અકબંધ રાખવા માટેની એ માંગ ઉઠી રહી છે, એ જ રીતના હવે પાટીદારો એ 5 સપ્ટેમ્બરના રોજ, 5 ઓક્ટોબરના રોજ એ ગોંડલની અંદર એક મહાસભાનું આયોજન નિખિલ ડોંગાના સમર્થનમાં અત્યારે કરવા જઈ રહ્યા છે, તેવા પોસ્ટર પણ વાયરલ થયા છે. ભાવિક જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે પ્રમાણે સમાચાર આ ગોંડલથી સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે નિખિલ ડોંગાના સમર્થનમાં આવનારા સમયમાં પાટીદારો ભેગા થવાના છે પ્રમાણની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ ગઈકાલે જ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં રીબડા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ક્ષત્રિય સમાજના મોટા આગેવાનો જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોની પ્રતિક્રિયાઓ પણ જે છે તે આપણે ગઈકાલે સાંભળી હતી. પરંતુ હવે આવનારા સમયમાં પાટીદાર સમાજ એ એકઠો થાય તે પ્રકારની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે. સાથે જ જે પ્રકારની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેના વિશે વાત કરીએ. મારી સાથે પાટીદાર આગેવાન વરુણભાઈ જોડાય છે. વરુણભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. નમસ્કાર. વરુણભાઈ, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં નિખિલ ડોંગાના સમર્થનમાં આવનારા સમયમાં પાટીદારો ગોંડલની અંદર એક સભા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ તો મારી પાસે એની કોઈ અધિકારિક માહિતી નથી કે ક્યારે સભા છે કે કેવી રીતનું આયોજન છે. પણ 100% પાટીદારના પ્રશ્નને લઈ, કોઈ પાટીદાર યુવાનના પ્રશ્નોને લઈ અને ગોંડલ હોય કે ગાંધીનગર, ગમે ત્યાં સભા હશે તો સમગ્ર પાટીદાર સમાજના આંદોલનકારીઓ, યુવાનો, વડીલો બધા એમાં સામેલ થશે અને પાટીદાર હિતની અને પાટીદારના ન્યાયની વાત હોય એમાં આખો સમાજ અને આખું ગુજરાત સાથે જ છે. વરુણભાઈ, કયા કયા મુદ્દાઓ, જો કદાચ સભા થાય તો કયા કયા મુદ્દાઓ હશે કે જેને લઈને ચર્ચા કરવામાં? કારણ કે જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે તેમાં માત્ર એક નિખિલ ડોંગા ઉપર જે ગુજસી ટોક કરવામાં આવી છે તેને પાછી ખેંચવામાં આવે, એને એ રીતની એક વાત કરવામાં આવી રહી છે. જો નિખિલ ડોંગા ઉપર ગુજસી ટોક લાગી, એની સૌથી પહેલા 2022માં ગોંડલની સભામાં મેં જે વાત કરી હતી કે જો નિખિલ ડોંગા ઉપર ગુજસી ટોક લાગતી હોય, જામનગરમાં અતુલ ભંડેરી ઉપર ગુજસી ટોક લાગતી હોય, તો એવા ગોંડલ અને જામનગરમાં હું 200 જણને ઓળખું છું એટલા જ ગુનાવાળા ઉપર, બધા ઉપર ગુજસી ટોક લાગવી જોઈએ, કાં તો કોઈની ઉપર ના લાગવી જોઈએ. એટલે ઘણા બધા આરોપીઓ છે, એટલે 100% વિવાદનો અને એ ગુજસી ટોક પરત ખેંચાવી જ જોઈએ. એમાં હું પોતે સહમત છું અને મેં 2022માં એકદમ ખુલ્લેઆમ કીધું હતું. પછી મેં કીધું હતું, અત્યારે કહું છું કે જે નિખિલ ડોંગા હશે, જે એમના આરોપો હોય, શું ગુના છે, એ બધું સેકન્ડરી વિષય છે. પણ ગુજસી ટોક એક જ સમાજના યુવાન ઉપર લગાવવામાં આવે એ ગેરવ્યાજબી વાત છે. એ ગુજસી ટોકની સમીક્ષા થવી જોઈએ અને બીજા જે આરોપીઓ છે એમની ઉપર પણ ગુજસી ટોક લાગવી જોઈએ. વરુણભાઈ, એક વાત એ પણ કે થોડા સમય પહેલા પાટીદાર સમાજના યુવા આગેવાનો સહિતના લોકો ગોંડલથી રેલી મારફતે ત્યાં પહોંચ્યા હતા, ત્યારે પણ એક નાનકડો એક વિવાદ થયો હતો, ત્યાં બોલાચાલી થઈ હતી. તો ફરી એકવાર ગોંડલની અંદર જ સભા, જો એમાં ગોંડલ હોય, સુરત હોય, અમદાવાદ હોય, કોઈ સિટી કોઈની વ્યક્તિગત માલિકીનું નથી. કોઈ પણ સિટી કે ગામ હોય કોઈના બાપની પેઢી નથી. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. સંપૂર્ણ લોકશાહી, ભાઈચારા, શાંતિને ભરેલું ગુજરાત છે. આમાં ગુજરાતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સમાજના યુવાનો પોતાની લાગણીને વાચા આપવા ગમે ત્યારે જન સમર્થનના કોઈ પણ કાર્યક્રમો કરી શકે છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના કોઈ પણ કાર્યક્રમો કરી શકે છે. એમાં કોઈને વાંધો હોવો ના જોઈએ. અને હું નથી માનતો કે કોઈને વાંધો પણ હોય, અને વાંધો હોય તોય જોઈ લઈશું, એમાં બહુ ચિંતાનો વિષય નથી. વરુણભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે પ્રમાણે પાટીદાર આગેવાન વરુણ પટેલ કે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં સમાજ અને સમાજના યુવાનોને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે આવીશું અને ગોંડલની વાત કરવામાં આવી છે. તો આવનારા સમયની અંદર જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તેને લઈને
અત્યારે મંથન થઈ રહ્યું હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે. પાટીદાર સમાજ એકઠો થાય તેવી પણ શક્યતા છે, કારણ કે આ પોસ્ટ જે છે તે હમણાં સવારમાં વાયરલ થઈ રહી છે, તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે કેટલાક પાટીદાર આગેવાનો પાસે હજુ સુધી આ પોસ્ટ ન પહોંચી હોવાની માહિતી સામે આવી છે, પરંતુ જે લોકોએ આ પોસ્ટ જોઈ છે, વાંચી છે, તેમનું કહેવું છે કે ગોંડલ હોય કે ગાંધીનગર, જ્યાં પણ કહેવામાં આવશે ત્યાં અમે હાજર રહેવાના છે. એટલે આવનારા સમયની અંદર ગોંડલમાં પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર સમાજ નિખિલ ડોંગા પર જે ગુજસીટોક કરવામાં આવી તેને રદ કરવામાં આવી, તેના સમર્થનમાં પાટીદાર સમાજ જે છે તે એકઠો થવા માટે એક પોસ્ટ જે છે તે વાયરલ કરી અને પોતાના સમાજને એક મેસેજ આપ્યો છે. સમાચાર બાદ ત્યારે બસ એટલું જ. TPL 285 નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.